પર મંડરાયો છે પાક નિષ્ફળ જવાનો ખતરો। જેતપુરના ખેડૂતો પર ફરી કાળા વાદળો મંડાયા છે। વાવણી કરી દીધી છે, પાણી ન મળવાની ચિંતા ખેડૂતોને સતાવી રહી છે। મચ્છુ 2 ડેમ રિપેરિંગના કારણે જેતપુરના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। મચ્છુ 2 ડેમના દરવાજા બદલવાની કામગીરીના કારણે ડેમ ખાલી કરાતા મોરબી તાલુકાના જેતપુર ગામના ખેડૂતોને પાણી નહીં મળતા વાવણીમાં મોડું થયું છે। પરિણામે હવે ખેડૂતો માત્ર ચોમાસા પર નિર્ભર છે। જો વરસાદ ખેંચાશે તો આખી સિઝન નિષ્ફળ જવાની ભીતિ ઊભી સેવાઈ રહી છે। મહત્વનું છે કે 1 જૂન આસપાસ ખેડૂતો વાવણી કરી દેતા હોય છે, પરંતુ આ વર્ષે મચ્છુ ડેમમાંથી પાણી મળ્યું નથી। હવે વરસાદ શરૂ થયા પછી જ વાવણી શક્ય છે। આ સાથે રવિ સિઝન માટે કેનાલને અંડરગ્રાઉન્ડ કરવાની કામગીરી વહેલી તકે શરૂ કરવાની ખેડૂતો માંગ કરી રહ્યા છે, જેથી આગામી સમયમાં નુકસાન ટાળી શકાય। ચોમાસું તારીખ 10મીએ લગભગ ક્યાંક વલસાડથી નીચેના ભાગોમાં અથવા સુરતના ભાગોમાં પહોંચી શકે અને આ ચોમાસું લગભગ આગળ વધતું કેટલીક મોસમ પ્રણાલીના કારણે તારીખ 12 થી 15માં ગુજરાતમાં આવી શકે અને તારીખ 15 થી 22માં ગુજરાતના ઘણા ભાગોને આવરી લે। પણ ઉલ્લેખનીય છે કે આ ચોમાસું અતિ ભારે વરસાદનું હશે અને કેટલાક ભાગમાં જળભરાવ થવાની શક્યતા રહેશે। આ વર્ષે કેરળમાં ચોમાસું સમય કરતાં વહેલું બેસી ગયું છે અને શરૂઆતમાં ખૂબ ઝડપથી આગળ વધ્યું હતું, જે બાદ તે નબળું પડી ગયું છે અને હાલ તે આગળ વધતું અટકી ગયું છે। હાલ તે મહારાષ્ટ્રમાં જ થંભી ગયું છે। સામાન્ય સંજોગોમાં મુંબઈમાં ચોમાસું પહોંચ્યા બાદ એકાદ અઠવાડિયામાં ગુજરાત આવી જતું હોય છે, પરંતુ આ વર્ષે ચોમાસું ત્યાં જ ઊભું રહી ગયું છે। રાજ્યમાં ચોમાસું ક્યારે આવશે એ સૌથી મોટો સવાલ અત્યારે જોવા મળી રહ્યો છે, જેનો અંબાલાલ પટેલે જવાબ આપ્યો। સમાચાર ગોંડલ તાલુકામાં વરસાદ, પાટિયાળી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ। ગોંડલમાં ગઈકાલે પણ અમુક ગામડાઓમાં વાવણી લાયક વરસાદ પડ્યો હતો। આજે પણ વરસાદ થઈ રહ્યા હોવાના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। પાટિયાળી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ જે છે તે દ્રશ્યોમાં જોવા મળ્યો છે। અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ તીવ્રતા છે વરસાદની, તે જોવા મળી રહી છે। તો પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે આ વરસાદ સૌરાષ્ટ્રમાં છેલ્લા 2-3 દિવસથી થઈ રહ્યો છે અને અત્યારના પણ યથાવત હોવાની જાણકારી છે। હવે વરસાદની વધુ રાહ નહીં જોવી પડે, કારણ કે ચોમાસું આસપાસ જ છે। ગુજરાતમાં ચોમાસું આસપાસ છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ચોમાસાને લઈને આગાહી કરી છે। અંબાલાલના મતે 12 જૂનથી ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થઈ શકે। વલસાડ, સુરતમાંથી ચોમાસાની એન્ટ્રી થઈ શકે। 22 જૂન સુધીમાં મોટાભાગમાં ચોમાસું આવી જશે। કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ થઈ શકે છે। મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે તેવી આગાહી કરી છે। તો સુરેન્દ્રનગરના ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે। ચોટીલા, હળવદ સહિતમાં ભારે વરસાદ થઈ શકે છે। તો